આજે આપણે પીએસઆઈ પેપર 2 માટે જે આપણે ડેલી ટાસ્ક આપીએ છીએ એમાંથી આપણા સ્ટુડન્ટના રીડિંગ કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન્સ આપણે ચેક કરીશું કઈ રીતના એમણે લખ્યા છે. આ ક્વેશ્ચન્સ ક્યાં મળે છે તો એવરી ડે આપણા ગ્રુપમાં ટાસ્ક અપલોડ થાય છે, જેમાં આજના ટાસ્ક હતા ગુજરાતીનું રીડિંગ કોમ્પ્રિહેન્શન એકદમ એક્ઝામની જેવો, અને બીજો ઇંગ્લિશનું રીડિંગ કોમ્પ્રિહેન્શન. પહેલાં આપણે જોઈએ ઇંગ્લિશનું રીડિંગ કોમ્પ્રિહેન્શન કઈ રીતના છે. વોટ ઇઝ ધ ડિજિટલ ડિવાઇડ અકોર્ડિંગ ટુ ધ પેસેજ એન્ડ વાય ઇટ ઇઝ અ મેજર હર્ડલ ફોર ગવર્નન્સ. ડિજિટલ ડિવાઇડ શું છે? દરેક વખતે કહું છું ફકરો પહેલાં ના વાંચો, જસ્ટ તમે જુઓ કે કીવર્ડ કયો છે. તો અહીંયા કીવર્ડ શું છે તમારો? ડિજિટલ ડિવાઇડ. હવે તમને આ ક્યાં જોવા મળશે તો કે સાહેબ આ તમને આ પેજ ઉપર અહીંયા જોવા મળશે. ડિજિટલ ડિવાઇડ આ છે ને, આખે આખો આન્સર તમારો અહીંયા છે. કઈ ફકરો રીડ કરવાની જરૂર નથી. બીજું, વાય ઇટ ઇઝ અ મેજર હર્ડલ, તો તમને એ બી ડાયરેક્ટલી અહીંયા જોવા મળશે. વાય ઇટ ઇઝ અ મેજર હર્ડલ ડાયરેક્ટ તમને સેન્ટેન્સ જ મળી જાય છે. વોટ સ્પેસિફિક ડઝ ધ રિલાયન્સ ઓન ટેકનોલોજી પોસ્ટ ફોર વલ્નરેબલ સેક્શન. અગેન વલ્નરેબલ સેક્શનવાળું વર્ડ શોધો કે કઈ જગ્યાએ તમને એ જોવા મળે છે અને ડાયરેક્ટલી તમને એનો આન્સર મળી જશે. ધ પેસેજ સજેસ્ટ ધ પોલીસ મસ્ટ બેલેન્સ ટેકનોલોજી ટ્રેડિશનલ મેથડ પોલીસનું એટલે પબ્લિક આઉટરીચવાળું આ ડાયરેક્ટ આવશે. વોટ ઇઝ ધ ગોલ ઓફ ઈ ગવર્નન્સ? આનો આ કીવર્ડ છે. જે બી કીવર્ડ અંડરલાઇન કરવાનું, ઈ ગવર્નન્સનો ગોલ, તો આ રહ્યું ધ ગોલ ઓફ ઈ ગવર્નન્સ. ડાયરેક્ટલી તમને આન્સર્સ મળી જાય છે એક પછી એક. જે બી આપણો પેસેજ હોય ને એ પેસેજને તમે કદાચ 5 ટુકડામાં ડિવાઈડ કરો ને તો એ 5 તમારા આન્સર્સ બને. એવી રીતના આપણે કરી શકીએ છીએ. મોસ્ટલી 99% એવું થાય છે. ડુ યુ થિંક ધ ગવર્મેન્ટ શુડ પ્રાયોરિટાઇઝ ઇન્ક્રીઝિંગ ડિજિટલ લિટરસી ફોર એક્સપાન્ડિંગ ઇન્ટરનેટ એક્સેસ ઇન રૂરલ એરિયાઝ? આપણે આપણું મંતવ્ય કહેવાનું છે, જસ્ટિફાઈ કરવાનું છે. યસ ઓર નો આપણે એવી રીતના કહેશું. બરાબર? અગર ફકરો પોઝિટિવ સાઇડ જાય છે આના યસ બાજુ તો આપણે યસ કહેશું. અગર ફકરો આના નેગેટિવ સાઇડ જાય છે તો આપણે નો કહેશું. આપણે આપણી રીતે આ બહારની ઇન્ફોર્મેશન પર આધાર રાખીને નહીં લખીએ. ડન. આમણે શું લખ્યું છે? ડીલ ડિવાઇસ ધ ગેપ બિટવીન મોડર્ન ઇન્ફોર્મેશન. આમણે અહીંયા આપણને 1 માર્ક મળી શકશે. વાય ઇટ ઇઝ અ મેજર હર્ડલ એ નથી લખેલું. સિગ્નિફિકન્ટ પોર્શન ઓફ ધ પોપ્યુલેશન પર્ટિક્યુલર રિમોટ એરિયાઝ. ઓકે, આ બરાબર છે, બટ આ સ્પેલિંગ મિસ્ટેક નહીં ચાલે. 1.5 માર્ક આપણે આવી રીતના. રૂરલ એરિયાઝ ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ ટ્રેડિશનલ મેથડ. ઓકે, ચલો, ગુડ. ઇન્ક્લુડ ગ્રોથ એન્શ્યોરિંગ that digital system simplify spelling e-governance. Done. 1.5. ઓનલી બીકોઝ ધ બ્રિજિંગ. આ વ્યવસ્થિત લખો ધ ડિજિટલ ગેપ થ્રુ. અહીંયા તમે યસ ઓર નોમાં નથી લખ્યું. તમે લખશો તો બી તમને હાફ માર્ક તો ડેફિનેટલી મળશે. દર વખતે કહું છું લખવાની ટ્રાય કરતા રહેજો અને આવા મિસ્ટેક તમે ના કરો કે ગમે ત્યાં કેપિટલને એવું બધું કરીએ. ઓવરઓલ આપણે જોવા જઈએ તો ગુડ આન્સર્સ. ફર્સ્ટ ટાઈમમાં કોઈ વાંધો નથી, બટ ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ ઘણો બધો છે. આપણે ઇમ્પ્રૂવ કરતા રહેશું. તમારે બધાએ બી આવી રીતના ડેલી ટાસ્ક લખવા હોય તો આપણું ગ્રુપ છે, ગ્રુપમાં જોડાઈ જજો અને રોજના રોજ ટાસ્ક અપલોડ થતા રહે છે. ફરી મળીએ નેક્સ્ટ પેપર ચેકિંગ સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.